નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે। 17 વર્ષીય પ્રતિભાશાળી ક્રિકેટર બેન ઓસ્ટ્રેલિયાની એક દુર્ઘટનામાં મોત થઈ ગયું છે। મળતી માહિતી મુજબ બેને મંગળવારે પોતાના ક્લબના ટેનિસમાં એક ઓટોમેટિક બોલિંગ મશીન સામે બેટિંગનો અભ્યાસ કરતી રહી હતી। તેને હેલ્મેટ પહેરી હતી, પણ બોલ તેના માથા અને ગરદનના ભાગમાં વાગી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફંટી ગલી ક્રિકેટ ક્લબે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અમે બેનના નિધનથી સંપૂર્ણ રીતે બરબાદ છીએ। તેમના જવાની અસર અમારી આખી ટીમ પર, કમ્યુનિટી પર ઊંડાણથી અનુભવ કરવામાં આવશે। ક્લબે બેનને એક સ્ટાર ક્રિકેટર, શાનદાર લીડર અને સારા વ્યક્તિ બતાવ્યા હતા। ટીમનો ઉભરતો બોલર અને બેટ્સમેન હતો, જેની સામે ભવિષ્ય મોટી આશાઓ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બેનની મોતથી ક્રિકેટ જગતને એકવાર ફરી દિલીપ હુંજુની દર્દનાક મોતની યાદ અપાવી છે। 2014માં હુસુરજનને ઘેરેલું સેફટી શીલ્ડ મેચ દરમિયાન ગળામાં બોલ વાગ્યો હતો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું। તે ઘટના બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તેની સલામતીને ઉશ્કેરાટના પ્રોટોકોલનો નિર્ણય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।